સારસાથી રાજપારડી સુધી રસ્તા ઉપર પડેલ ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થળે રસ્તાનું સમારકામ કરવા લોક માંગ ઉઠી રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામથી રાજપારડી સુધી માર્ગ ઉપર પડેલ ખાડાને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. આ માર્ગ ઉપર દામર રોડની લેયર નીકળી જતા માર્ગ ઉપર ગળીઓ પડી ગયેલ છે, જે ઓવરસ્પીડમાં આવતા વાહન ચાલકને માલુમ નહીં પડતા અનેક વખત અકસ્માત પણ સર્જાતા હોય છે, તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયેલ છે, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તાકીદે આ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જો આ માર્ગ ઉપર પડેલ ખાડાનું સમારકામ નહીં કરવામાં આવે તો મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આ બાબત ઉપર ગંભીરતા લઈ માર્ગનું સમારકામ વહેલી તકે કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે. હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ આ માર્ગનું સમારકામ કરે છે કે પછી મોટા અકસ્માતની રાહ જોવે છે, તે તો આવનાર સમય જ બતાવશે. મારું નામ ઇન્દ્રજીતસિંહ નરેન્દ્રસિંહ મેળા છે. હું એક આમ નાગરિક છું. રોજ હું આ રસ્તા પરથી અવર જવર કરું છું. સહસાથી લઈને રાજપારડી સુધી એટલો બધો ખરાબ ગળીઓ છે અહીં ગાડી. આ જગ્યા પર નહીં તો મેં 3 થી 4 વખત એક્સિડન્ટો જોયેલા છે. હવે તંત્ર કોઈ જાતની કોઈ બેદરકારી, બિલકુલ બેદરકારી રાખે છે. આમાં કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું. આટલી બધી ગળીઓ છે અહીં ગાડી, તો કોઈક ને કોઈક બાઇક વાળો પડે, કોઈક આગળ ગાડી ચાલતી હોય, પાછળ બ્રેક ના વાગે તો પાછળથી બી પેસી જાય છે. 2-3 વખત જોયું છે. તંત્રને એટલું જાણ કરવી છે કે વહેલી તકે સમારકામ કરાવે. જો એમાં કોઈ જીવ જશે તો જવાબદારી કોની રહેશે? એટલે તંત્રને અમારે આટલી એક સંદેશ પહોંચાડો, પહોંચી જાય એ તમારી માધ્યમથી અમે પહોંચાડવો છે. જયવીરસિંહ વિરેન્દ્રસિંહ અંબાલિયા છે. મારી દુકાન આશા એવન્યુમાં ટી સ્ટોલની છે. ઘણા સમયથી આ રોડ એકદમ ખરાબ છે અને રાજપારડીથી લઈને સરસા સુધી બિલકુલ રોડ ખરાબ છે. ઓવર સ્પીડમાં ગાડીઓ આવે છે, લોકો બ્રેક મારે છે, પાછળ બ્રેક મારવાથી ગાડીઓ કંટ્રોલ થતી નથી. એની માટે જવાબદાર કોણ રહેશે? તંત્ર એકદમ નિંદ્રામાં છે, જાગતું નથી. કેટલી વાર બાઇકો પડે છે, લેડીઝો પડે છે, કોઈને કંઈ પડેલી જ નથી. તો આનું વહેલી તકે કંઈ કરવા જેવું લાગે છે. એટલે વહેલી તકે કોઈ રોડનું સમારકામ કરે તો સારું. કંઈ થશે તો કોણ જવાબદારી લેશે?